વિદ્યાર્થીની બહેનો નમસ્કાર। આજે આપણે સાયકોલોજી ઓફ એડજસ્ટમેન્ટના પેપરમાં ગયા વિડીયોમાં આપણે જે પહેલા પ્રકરણની શરૂઆત કરી છે અને એ પહેલા પ્રકરણમાં સમાયોજનનો પરિચય અને અર્થની સમજૂતી મેળવ્યા પછી આજે આપણે સમાયોજન પ્રક્રિયાના લક્ષણોની વિગતે ચર્ચા કરીશું। પરંતુ એ વિગતે ચર્ચા કરતાં પહેલાં ફરી એક વખત સમાયોજનની એક અર્થયુક્ત વ્યાખ્યા યાદ કરી લઈએ। વ્યાખ્યાના શબ્દો કંઈક આવા છે: આપણે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે આપણી પાસે જે અપેક્ષાઓ રાખી હોય તેને પૂર્ણ કરવા અને અન્ય સાથેના સંતોષપ્રદ સંબંધો જાળવી રાખવા માટે આપણે આપણી જાતમાં અને આપણા વાતાવરણમાં જે ફેરફારો કરીએ છીએ તેને સમાયોજન તરીકે ઓળખવામાં આવે છે। ફ્રેન્ડ્સ, આપણી ક્ષેમ કુશળતા એટલે કે આપણું વેલબિંગ અને વૈયક્તિક વિકાસ આ બંનેને અસર કરતા વિવિધ પરિબળો કે વિકલ્પો આપણા વાતાવરણમાં હોય છે। આ વિકલ્પોમાંથી કે પરિબળોમાંથી આપણે કયા વિકલ્પને પસંદ કરવો અને પડકારોને પહોંચી વળવું એ જ સમાયોજનની મુખ્ય સમસ્યા છે। ક્ષેમ કુશળતા શબ્દનો વ્યાપક અને વિસ્તૃત અર્થ છે, જેમાં એટલે કે ક્ષેમ કુશળતા એટલે આપણી શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક અને આર્થિક સુખાકારી આ ક્ષેમ કુશળ શબ્દમાં અભિપ્રેત છે। બીજો શબ્દ વ્યક્તિગત વિકાસ। વ્યક્તિગત વિકાસ એટલે આપણા જીવનની સંપૂર્ણ સમજ મેળવવા માટે આપણી જાતને એટલે કે આપણા સેલ્ફને સમજવાની અને વિકસિત કરવાની ઓનગોઈંગ પ્રોસેસ છે। વ્યક્તિગત વિકાસ એ વ્યક્તિની વૃદ્ધિ, પરિપક્વતા, સફળતા અને ખુશીમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે। તે ભાવાત્મક, શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનો પણ પાયો છે। સમાયોજનની પ્રક્રિયાના મહત્ત્વના લક્ષણો આ મુજબ છે। કુલ 5 લક્ષણોની ચર્ચા અહીં આપણે કરીશું। 1. સમાયોજન એ પ્રક્રિયા છે। 2. સમાયોજન એ સક્રિય પ્રક્રિયા છે। 3. સમાયોજનમાં પડકારોને પહોંચી વળવું પડે છે। 4. સમાયોજનમાં પસંદગી કરવી પડે છે। 5. સમાયોજન આપણી ક્ષેમ કુશળતા અને વૈયક્તિક વિકાસને અસર કરે છે। વિદ્યાર્થીની બહેનો, આ 5 સમાયોજનની પ્રક્રિયાના લક્ષણોને આપણે ક્રમિક રીતે 1 by 1 વિસ્તૃત રીતે સમજીએ તો સૌથી પહેલાં સમાયોજન એક પ્રક્રિયા છે। એડજસ્ટમેન્ટ ઇઝ અ પ્રોસેસ। અહીં આપણે એમ કહીશું કે સમાયોજન
એ નિરંતર અવિરત ચાલતી પ્રક્રિયા છે. છેક બાળકના ગર્ભાધાનથી શરૂ કરી મૃત્યુ પર્યંત ચાલતી એક પ્રક્રિયા છે. આપણા વૃદ્ધિ અને વિકાસના જુદા જુદા તબક્કાઓ દરમિયાન અલગ અલગ પ્રકારના એડજસ્ટમેન્ટ્સ આપણે કરતા હોઈએ છીએ કે આપણે કરવા પડે છે. આપણે જ્યાં રહીએ છીએ એ પૃથ્વીના ગોળા ઉપર આપણા વાતાવરણમાં, એટલે કે એ ચાહે ભૌતિક વાતાવરણ હોય, ચાહે સામાજિક વાતાવરણ હોય કે ચાહે સાંસ્કૃતિક વાતાવરણ હોય, આ વાતાવરણમાં આપણી સરાઉન્ડમાં, આપણી આજુબાજુ, આપણી ઇર્દ ગિર્દ વિવિધ પ્રકારની વસ્તુઓ પણ છે, વિવિધ વિચારધારાઓ પણ છે, વિવિધ પ્રકારના અન્ય પ્રાકૃતિક આયામો પણ છે અને વિવિધ પ્રકારના લોકો પણ આપણી આજુબાજુ છે. અને આ બધાની સાથે સતત આપણી આંતરક્રિયા થયા જ કરે છે. અને આંતરક્રિયા થવાનો મતલબ છે કે આપણે એના ઉપર અને એ આપણા ઉપર પ્રભાવ પાડે છે, અસર જન્માવે છે. આપણી આસપાસ કે આપણા સરાઉન્ડના જે તત્વો છે એની સાથેના આપણા સંબંધો હંમેશા એક જેવા જ રહેતા નથી, બદલાયા કરે છે. એ અર્થમાં સમાયોજન એ એક ગત્યાત્મક પ્રક્રિયા પણ છે. એડજસ્ટમેન્ટ ઇઝ એ ડાયનેમિક પ્રોસેસ. અને ડાયનેમિક છે એટલે ચેન્જેબલ પણ છે, મ્યુટેબલ પણ છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો પરિવર્તનશીલ પણ છે. મિત્રો, આપણને સારા અને ખરાબ લોકો, સારા અને માઠા પ્રસંગોનો અનુભવ થયા જ કરે છે. આપણે કોઈ પણ ઉંમરના હોઈએ, આપણે ગમે તેટલા શિક્ષિત, ગમે તેટલી પ્રતિષ્ઠા ધરાવતા હોઈએ કે ગમે તે પદ ઉપર બિરાજમાન હોઈએ, આ પરિવર્તનશીલ પ્રક્રિયામાંથી સૌને અનિવાર્ય રીતે પસાર થવું જ પડે છે. રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, પરિવર્તનના આ પ્રવાહમાં તણાવ વિના છૂટકો જ નથી. આપણે સૌ ઘસમસતી નદીના પ્રવાહમાં એક તણખલા સમાન છીએ. ભગવાન રામ જેવા રામ, જે પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં જેનો રાજ્યાભિષેક થવાનો હોય અને અચાનક વનવાસ અને પછીની કથા તો આપ સૌ જાણો છો. સીતાજીનું અપહરણ થવું ને પછી રામ અને રાવણની વચ્ચે યુદ્ધ થવું, બીજું ઘણું બધું જેનાથી આપ વિદિત છો જ. એ જ રીતે ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણને પણ આ ડાયનેમિક પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું હતું. એની કથા પણ આપ સૌ જાણો છો. મથુરાની જેલમાં જન્મ થવો, ત્યાંથી શરૂ કરીને રાધા અને રૂકમણી સાથેના અંતરંગ સંબંધોને, મથુરાથી વૃંદાવન અને વૃંદાવનથી દ્વારકા અને અંતે એક ભીલ શિકારીના હાથે અજાણતામાં જ છોડાયેલા તીરથી મૃત્યુ થવું, ત્યાં સુધીની જીવનયાત્રા થી આપણે સૌ સુવિદિત છીએ. વ્યક્તિ ચાહે કોઈ પણ હોય, પૃથ્વી ઉપર જન્મ લેનાર સૌએ અવરોધો કે હડલ્સ સહન કરવા જ પડે છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણી સામે એક પછી એક
પડકારો આવતા જ રહે છે. જીવન એ ગંગાધારા જેવું છે. ગંગોત્રીથી નીકળેલી આ અમૃતધારા પથ્થરો, કોટરો, પહાડો અને ઉબડ ખાબડ રસ્તાઓના અવરોધોને પાર કરી સતત અવિરત વહેતી જ રહે છે અને અંતે મહાસાગરમાં સમાઈ જાય છે. મિત્રો, આપણું જીવન પણ એવું જ છે. જન્મથી તે મૃત્યુના અંતિમ પડાવ સુધી બસ ચાલતું જ રહે છે. સફળતા અને નિષ્ફળતા, જય અને પરાજય, સુખ અને દુઃખ, માન અને અપમાન, કોઈ વ્યક્તિને કે વસ્તુને પ્રાપ્ત કરવાની અદમ્ય ઝંખના અને છેવટે વશમી વિદાય. મેળવ્યાનો આનંદ, અનહદ આનંદ અને ગુમાવ્યાની અસહ્ય વેદના, એ જ તો જીવન છે. એક ડગલું આગળ અને 2 ડગલા પાછળ લઈ સતત ચાલતી આ ધારા છે. મિત્રો, જીવનમાં માપસરનું કોઈને કંઈ મળતું નથી. અરે, ક્યારેક તો આપણા જીવનની નૌકા હાલકડોલક થવા માંડે છે. જીવનનું સંતુલન અમુક સમય માટે ખોરવાઈ જાય છે. આપણને એમ થાય છે, હવે તો મારું પિક્ચર પૂરું. પણ આ શું, વધારે કે થોડા સંઘર્ષ પછી પાછું સંતુલન મેળવી લઈએ છીએ અને ફરીથી જીવનના રસકસને માણતા થઈ જઈએ છીએ. એટલે મિત્રો, જીવન જ્યારે પણ વસમું લાગે ત્યારે રઘવાયા ના થતા. બિકોઝ it is a dynamic process. Please wait and watch. પાછું બધું હેમખેમ થાળે પડી જશે. એટલે જ મિત્રો, આપણા જીગર મુરાદાબાદી કહે છે, આ જીવનની યાત્રા એટલી પણ સરળ નથી અને ટકી જઈએ તો એટલી મુશ્કેલ પણ નથી. જીગર મુરાદાબાદી શું કહે છે? ये इश्क नहीं है आसान, ये इश्क नहीं है आसान, इतना ही समझ लीजिए एक आग का दरिया है और डूब के जाना है. મિત્રો, સમાયોજન એ પ્રક્રિયા છે. અવિરત વહેતી ગંગા ધારા છે. એમાંથી આપણે પાર ઉતરવાનું છે. સમાયોજનની પ્રક્રિયાના લક્ષણો પૈકીનું બીજું લક્ષણ, સમાયોજન એ સક્રિય પ્રક્રિયા છે. સમાયોજન એ જૈસે તે સ્થિતિનો નિષ્ક્રિય રીતે સ્વીકાર કરવાની કે પ્રાપ્ત વર્તમાન સામાજિક સ્થિતિની સામે સહેજ પણ અણગમો બતાવ્યા વિના અનુરૂપતા બતાવવાની પ્રક્રિયા નથી. એટલે કે જે મળ્યું તે ખરું, જેના નસીબમાં જે લખ્યું હોય એ મળે, એવી નિયતિ કે પ્રારબ્ધવાદ, જેને અંગ્રેજીમાં આપણે ડેસ્ટિની કહીએ છીએ, એ ડેસ્ટિનીના ભરોસે માથે હાથ મૂકીને બેસી રહેવાની આ પ્રક્રિયા નથી. બગાસું ખાતા પતાસું કોઈને મળ્યું નથી અને મળશે પણ નહીં. મિત્રો, આપણે બધા ભાગ્યશાળી છીએ. કેમ? કારણ કે માનવ માત્રને કુદરતે એક સક્રિય ચેતાતંત્ર આપ્યું છે.
ચેતાતંત્ર, મગજ. આવી અમૂલ્ય ભેટ માનવી સિવાય આ પૃથ્વી ઉપર કુદરતે કોઈ જીવને નથી આપી. ચેતાતંત્ર એટલે આપણી કોગ્નિટિવ સિસ્ટમ, જેની મદદથી આપણે આસપાસની દુનિયાને જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ, સમસ્યાઓના ઉકેલ તરફ જઈ શકીએ છીએ, વિકાસની તકોને ઓળખી શકીએ છીએ, તેનો ઉપયોગ કરી શકીએ છીએ, હાલના અનુભવોને સ્મૃતિમાં સચવાયેલી માહિતી સાથે જોડી શકીએ છીએ અને સાચા કે ખોટા નિર્ણયો લઈ ભવિષ્યની યોજના બનાવી નવી વસ્તુઓ સર્જી શકીએ છીએ. ધ્યાન, પ્રત્યક્ષીકરણ, સ્મરણ, શિક્ષણ, વિચારણા, તર્ક, કલ્પના જેવી અનેક બોધાત્મક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી આપણે વિવિધ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી આપણી સામેની સમસ્યાઓ કે પડકારોને હળવા કરવાનો પ્રયાસ કરીએ છીએ. સમસ્યાઓને હળવી કરવા કે ઉકેલવાના આ પ્રયાસ દરમિયાન આપણે સ્પર્ધા પણ કરીએ છીએ અને સહકાર પણ આપીએ છીએ. વાતાવરણને ઘડીએ પણ છીએ અને વાતાવરણમાં ઘડાઈએ પણ છીએ. સમાયોજન એ કેટલી સક્રિય પ્રક્રિયા છે તેના ઉત્કૃષ્ટ અને ઉમદા ઉદાહરણો આપણને ઇતિહાસમાંથી મળી રહે છે. પેઢીઓની પેઢીને પ્રેરણા પૂરી પાડે તેવા ઉદાહરણોમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું હેલન કેલરની. હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. એક હસતી રમતી કૂદતી એક નાનકડી દીકરી ખૂબ નાની ઉંમરે એક અકળ બીમારીનો ભોગ બને છે અને ધીરે ધીરે પોતાની એક ઇન્દ્રિય ગુમાવતી જાય છે અને શરૂઆતમાં બહેરી, પછી મૂંગી, પછી આંધળી એ આ પોતાની કુદરતી બક્ષિસ ગુમાવતી જાય છે અને એક દિવસ એ બાળકી પોતાના બધા જ સાંવેદનિક તંત્રોને ગુમાવી ચૂકે છે. એક સ્ત્રીએ પોતાની જીવનયાત્રા દરમિયાન અમેરિકાની સૌ પ્રથમ બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી. આજે પણ 27 જૂન જે એનો જન્મદિવસ છે તેને અમેરિકાના એક સ્ટેટ પેન્સિલ્વેનિયામાં હેલન કેલર ડે તરીકે ઉજવવામાં આવે છે. આટલું બધું ગુમાવી દીધેલી આ સ્ત્રી એ એના પોતાના જીવનકાળ દરમિયાન એક લેખક તરીકે, એક રાજકીય એક્ટિવિસ્ટ તરીકે, કોલેજના લેક્ચરર તરીકે અને ઉદ્યોગના ક્ષેત્રે કામ કરતી સ્ત્રી કર્મચારીઓના હક્કો માટે જે લડાઈ લડી અને આવનારી પેઢી માટે એક આદર્શ સ્થાપિત કરીને પોતાની અનેક મર્યાદાઓ હોવા છતાં આ સન્નારીએ પોતાના જીવનને સાર્થક બનાવ્યું. એવું જ એક બીજું નામ છે સ્ટીફન હોકિંગ, જે હવે આપણી વચ્ચે રહ્યા નથી. બ્રહ્માંડ અને ભૌતિકશાસ્ત્રના મહાન વૈજ્ઞાનિક, બ્રિટનના વતની, એક અસહ્ય અને અસાધ્ય બીમારી જેનું નામ છે મોટર ન્યુરોન ડિસીઝ નામના રોગથી એ પીડાતા હતા. આખું શરીર લકવાગ્રસ્ત, માત્ર મગજ જ ચાલતું. લકવાગ્રસ્ત હોવાને લીધે જીવનના અંત સુધી વ્હીલચેરમાં જ રહ્યા. આ બીમારીમાં દર્દી 6 કે 7 વર્ષ સુધી માંડ જીવે, પણ હોકિંગે બીમારી વિરુદ્ધ
જોરદાર જંગ ખેલી 53 વર્ષ સુધી જીવન જીવી બતાવ્યું. તેણે પોતાની બીમારીને એક વરદાનમાં બદલી નાખી અને હોકિંગે કોસ્મોલોજીના ક્ષેત્રે ખૂબ કામ કર્યું. કોસ્મોલોજીના વિશેષજ્ઞ તરીકે એ પ્રસિદ્ધ બન્યા. કોસ્મોલોજી એટલે બ્રહ્માંડની ઉત્પત્તિ સંરચના સંબંધિત માહિતી મેળવતું શાસ્ત્ર, અને એની ઉપલબ્ધિઓ, સૌથી મોટી ઉપલબ્ધિ ધ થિયોરી ઓફ બિગ બેંગ અને બ્લેક હોલ તથા હોકિંગ રેડિયેશનનો કોન્સેપ્ટ તેણે દુનિયાને આપ્યો. બ્રહ્માંડના રહસ્યને તો હોકિંગ સમજાવી ગયા, પણ માનવજાતને એટલું સમજાવી ગયા કે જિંદગી ભલે ગમે તેટલી કઠિન હોય, આપણે હંમેશા કંઈક તો કરી જ શકીએ છીએ અને સફળ પણ થઈ શકીએ છીએ. મતલબ જहाँ ચાહ હૈ વहाँ રાહ હૈ. બીજાને ઉદાહરણ પૂરું પાડે અને ઉત્કૃષ્ટ જીવન દરમિયાન અનેક મર્યાદાઓ હોવા છતાં પોતાના જીવનને સાર્થક રીતે જીવી બતાવ્યું એવા મહાનુભાવોમાં સુખલાલજી, વોલ્ટર, આપણા બિહારના દશરથ માઝી, આ સૌને ગણાવી શકાય. જીવન એક સક્રિય પ્રક્રિયા છે, સમાયોજન એક સક્રિય પ્રક્રિયા છે. એના આ બધા જીવતા જાગતા દાખલાઓ છે. મિત્રો, मुश्किलें जरूर है, मुश्किलें जरूर है, मगर ठहरा नहीं हूं मैं, मगर ठहरा नहीं हूं मैं. मंजिल से जरा कह दो अभी पहुंचा नहीं हूं मैं. कदमों को बांध ना पाएगी, कदमों को बांध ना पाएगी मुसीबत की जंजीरें. रास्तों से जरा कह दो अभी भटका नहीं हूं मैं. दिल में छुपा के रखी है लड़कपन की चाहते, दिल में छुपा के रखी है लड़कपन की चाहते. दोस्तों से कह दो अभी बदला नहीं हूं मैं. साथ चलता है दुआओं का काफिला मेरा, साथ चलता है दुआओं का काफिला मेरा. किस्मत से कह दो अभी तन्हा नहीं हूं मैं. એટલે કે વ્યક્તિ જો ચાહે, ઈચ્છે તો મર્યાદાઓની પાર જઈને પોતાના જીવનને એક મીનિંગફુલ મોડ ઉપર લઈ જઈ શકે છે. એ આ લક્ષણનું કેન્દ્રબિંદુ છે. ત્રીજું લક્ષણ છે સમાયોજનમાં પડકારોને પહોંચી વળવું પડે છે. મિત્રો, જીવનમાં જે મુસીબતો આવે, અવરોધો કે હડલ્સ આવે, તેનો સામનો આપણે ખુમારીપૂર્વક કરીએ તો આપણામાં પડકારોને પહોંચી વળવાની ખુમારી છે એવું સિદ્ધ થઈ શકે છે. આથમવું જ પડે તો ખુમારીપૂર્વક આથમો, પણ શરત એક, બીજા દિવસના પ્રભાતે રંગીન અને સંગીન રીતે ઉગવાનું છે. આથમવું એ સ્થિતિ છે, અંતિમ નિયતિ નથી. જીતવાની ઈચ્છાવાળાએ તો આ વાતને જીવનનો મંત્ર બનાવવો જોઈએ. પડકારોને પહોંચી વળવું, એના માટે અંગ્રેજીમાં એક શબ્દ છે કોપિંગ. પડકારોને પહોંચી વળવા આપણે બે રસ્તા પસંદ કરીએ છીએ. એક રસ્તો ચીલાચાલુ છે, એટલે કે પરંપરાગત કે હાથ વગો માર્ગ છે, અને બીજો છે નવા અને સાહસિક, જેને આપણે અંગ્રેજીમાં ઇનોવેટિવ કે દોરોગામી રીતે વિચાર કરવો એમ પણ કહીએ છીએ. મિત્રો,
આપણી સામેના પડકારો આપણને ટૂંકા ગાળા માટે અસર કરે એવા હોય, ઓછા અગત્યના હોય, તે બાબતો હોય તો પહેલો માર્ગ બરાબર છે. પણ જીવનના લાંબા સમય સુધી અસર કરે તેવા પ્રશ્નો કે બાબતો અંગે બીજો માર્ગ પસંદ કરવો ખૂબ જરૂરી છે. પડકારોને પહોંચી વળવાના મિત્રો બધા પ્રતિભાવો હંમેશા વિધાયક પરિણામો લઈને જ આવતા નથી. આપણે હંમેશા સફળ થઈશું જ એમ માની લેવાની જરૂર નથી. ક્યારેક સફળ ન પણ થવાય. કહેવાય છે ને કે કાબે અર્જુન લૂટ્યો વહી બાણ વહી ધનુષ્ય. લડતા લડતા હારવું પડે એક ઘટનાની હાર છે. લડતા લડતા હારવું પડે એક ઘટનાની હાર છે, જીવનની હાર નથી. જીવનમાં આવા મોકા, આવા અવસર બીજા ઘણા આવશે. અને એટલે તો જફર નામનો એક શાયર કહે છે, શું કહે છે कि जफर क्या पूछता है राह मुझसे, जफर क्या पूछता है राह मुझसे उनके मिलने की. जफर क्या पूछता है राह मुझसे उनको मिलने की. इरादा हो अगर तेरा तो हर तरफ से रास्ता है. પરંતુ આપણે ભૂલ એ કરી બેસીએ છીએ કે કેટલીક વ્યક્તિઓ પરિસ્થિતિને પહોંચી વળવા નેગેટિવ ફેઝ, અંગ્રેજીમાં જેને આપણે શોર્ટકટ કહીએ છીએ, એ રસ્તાઓ પસંદ કરે છે. જે રસ્તો સુશાંત સિંહે પસંદ કર્યો. આવા નકારાત્મક રસ્તા ક્યાં તો આપણને ખતમ કરી દે છે અથવા ચિંતા હળવી કરવાની જગ્યાએ વધારી પણ દે છે. મિત્રો, બકરું કાઢતા ઊંટ પેસી જાય એવી આપણી ગુજરાતી કહેવત છે ને, એ અહીં સાચી સાબિત થાય છે. સમાયોજન પ્રક્રિયાના ચોથા લક્ષણમાં સમાયોજનમાં પસંદગી કરવી પડે છે. સમાયોજનમાં પસંદગી કરવી પડે છે. આપણી સામેના વાતાવરણના પડકારોને પહોંચી વળવાની પ્રક્રિયામાં આપણે આડેધડ કે વગર વિચારીએ આગળ વધતા નથી. તે માટે વાતાવરણના વિવિધ વિકલ્પોને આપણે નાણીએ છીએ, ચકાસીએ છીએ. એટલે કે તેલ જોઈએ છીએ અને તેલની ધાર પણ જોઈએ છીએ, પછી પસંદગી કરીએ છીએ. પરંતુ આવી શાણપણભરી પસંદગી કરવા માટે આપણી પાસે આપણી સામેના વિકલ્પોનું જ્ઞાન કે ભાન હોવું જરૂરી છે. આ જ્ઞાન અને આ ભાન જેટલું વધારે તેટલી સારી અને સારી રીતે સમાયોજન કરી શકીએ છીએ. છતાં એનો અર્થ એવો પણ નથી કે આપણી બધી જ પસંદગીઓ બુદ્ધિગમ્ય હોય છે. ક્યારેક લાગણીઓ અને આવેગો કે ભાવનાઓના પ્રવાહોમાં તણાઈને પણ પસંદગીઓ કરીએ છીએ. તો કેટલીક વાર પૂરતા વિકલ્પો કે વિકલ્પોની માહિતી આપણી પાસે હોતી નથી. તો વળી ઘણીવાર આપણી પાસે પસંદગીનું શું પરિણામ આવશે તેની પણ માહિતી હોતી નથી. આમ છતાં મિત્રો, વાસ્તવિકતા એ છે, આમ છતાં પસંદગી કર્યા વિના છૂટકો નથી. તેથી જ ફ્રાન્સના ફિલોસોફર જ્યાં પોલ સાત્રે કહે છે, ચોઇસ ઇઝ અનએવોઇડેબલ. આપણે પસંદગી ન કરીએ, પસંદગીથી દૂર ભાગીએ, એ પણ એક પસંદગી જ છે. અને એ રીતે સમાયોજનની પ્રક્રિયાનું આ ચોથું લક્ષણ અહીં પૂર્ણ થાય છે. પાંચમું અને છેલ્લું લક્ષણ, સમાયોજન આપણી ક્ષેમ કુશળતા અને વ્યક્તિગત વિકાસને અસર કરે છે. આપણે જે પસંદગીઓ કરીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, તેની
આપણા શારીરિક અને મનોવૈજ્ઞાનિક તંદુરસ્તી ઉપર એની અસર પડે છે. પડકારોને પહોંચી વળવું એ એક સક્રિય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન અમુક પ્રમાણમાં મનોતાણ સર્જાય છે, સ્ટ્રેસ ઊભો થાય છે, અને મનોતાણની અસરો મિત્રો બે પ્રકારની હોય છે, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની. એટલે કે કેટલીક મનોતાણ અમુક ઘટના કે દુર્ઘટના પૂરતી મર્યાદિત હોય છે. દાખલા તરીકે પરીક્ષાઓની ચિંતા. પરીક્ષા ખતમ, તાણ પણ ખતમ. શોર્ટ ટર્મ કે ટૂંકા ગાળા માટેની આ એક સ્થિતિ છે, અને જનરલી આપણે સૌ એને પહોંચી વળીએ છીએ. પરંતુ લાંબા સમય સુધી ચાલતા અને પ્રમાણમાં ગંભીર હોય તેવા પડકારો કે તેવી સમસ્યાઓ આપણી ક્ષેમકુશળતા એટલે કે આપણું જે વેલબિંગ છે એના ઉપર વધારે ગંભીર અસરો ઊભી કરે છે. જેમ કે યુદ્ધ, કુદરતી આપદાઓ, યાતના શિબિરો, અત્યારે ચાલી રહ્યું છે કોરોના જેવી એપિડેમિક ડિસીઝ, જીવનસાથીની પસંદગી, વ્યવસાયની પસંદગી. આ એવી પરિસ્થિતિઓ છે જે આપણા જીવનને ગંભીર અસર કરી અને ઘણી વખત જો યોગ્ય નિર્ણય ના લઈએ તો જીવનને રફે દફે પણ કરી નાખે છે. છતાં એ પણ એટલું જ સાચું છે કે દરેક બાબતના ઓછામાં ઓછા બે પહેલુઓ હોય છે, બે બિંદુઓ હોય છે. એ જ રીતે મનોતાણ, મનોભાર કે સ્ટ્રેસની સારી અસર પણ હોય છે અને ખરાબ અસર પણ હોય છે. ખરાબ અસરો આપણે જોઈ લીધી, પરંતુ હંમેશા મનોભાર વિનાશ જ નોતરે અથવા તો આપણા લાઈફને ડેમેજ જ કરે એમ હંમેશા નથી બનતું. મનોભારોની સારી કે વિધાયક અસરો પણ હોય છે. કઈ વિધાયક અસરો હોય છે આપણે થોડી જોઈ લઈએ. કે મનોતાણના પીરિયડ દરમિયાન વ્યક્તિનો વ્યક્તિગત વિકાસ ખૂબ થાય છે. ટીચાય છે વ્યક્તિ, અથડાય છે, કૂટાય છે, અને અથડાય છે, કૂટાય છે, પડે છે, પાછો ઊભો થાય છે, એટલે એનો આત્મવિશ્વાસ પણ વધે છે. અને બીજું, ટેન્શન કે સ્ટ્રેસ કે મનોભારના ગાળા દરમિયાન આપણને જે અનુભવો થાય છે એ અનુભવો ભવિષ્યમાં આવનારા મોટા પડકારોને પહોંચી વળવાની કે મોટી સમસ્યાઓનો સામનો કરવા માટેની એક ટ્રેનિંગ છે, એક વિપુલ એક્સપિરિયન્સ આપણને પ્રાપ્ત થાય છે. એ પણ ન ભૂલવું જોઈએ. આપણે પરાજયોમાંથી જેટલું શીખીએ છીએ એટલું જીતમાંથી નથી શીખતા. માટે હારવું એ દર વખતે કલંકરૂપ નથી. હારને કારણે ઘણી વખત આવું બને છે, હારને કારણે જે કચવાટ, જે અકરામણ, જે ચચરાટ, જે ડંખ અને નિષ્ફળતાની થપાટ લાગે છે, તેને લીધે આપણી ભૂલો, આપણી ખામીઓ તરફ આપણું ધ્યાન જાય છે. આપણને આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે બધાએ આપણી જીવન યાત્રા દરમિયાન આપણને જે પણ પરિસ્થિતિ મળે એ પરિસ્થિતિ સામે બાથ ભીડીને એની સામે આપણી સંપૂર્ણ તાકાત કામે લગાડીને આપણી જીવન નૌકાને આપણા કિનારે પાર લઈ જવાની હોય છે. અને મિત્રો, એટલે જ
કબીર કહે છે આપણા જીવનને કઈ રીતે સાર્થક કરવું એના વિશે કબીરજી શું કહે છે? કબીરજી કહે છે, જબ તુમ આए જગત में, जब तुम आए जगत में, जगत हसत तुम रोए, करनी ऐसी कर चलो, करनी ऐसी कर चलो, जब तुम जाओ जगत से, तुम हसत જગત રોય. આપે મને સાંભળ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી વખત મળીશું મિત્રો.